અવિચલ દેવાચાર્યએ મંદિરોના વહીવટને લઈ આપ્યું છે મોટું નિવેદન। તેમણે કહ્યું કે આપણા કેટલાય મંદિરોનો વહીવટ સરકાર કરે છે, દાન કોઈ કરે છે અને વાપરે કોઈ છે। ઘણા મંદિરોમાં અનેક ઘણી આવક છે, પણ તેને સરકારના આગેવાનો વાપરે છે। તેમણે આડકતરી રીતે માંગ કરી કે આ વર્ષે તમામ મંદિરોનો વહીવટ હિન્દુ સમાજ પાસે આવે। જો લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકો ભાજપને મળે તો તમામ મંદિરોનો વહીવટ હિન્દુ સમાજ પાસે આવી શકે છે। જો હિન્દુ સમાજ પાસે વહીવટ આવે તો અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે। તમે જો વકફ મુસ્લિમ મસ્જિદોના પ્રશ્નો નથી, શીખોના ગુરુદ્વારાના પ્રશ્નો નથી, ક્રિશ્ચનોના દેવળોના પ્રશ્નો નથી, આપણા કેટલા હિન્દુ મંદિરોનો વહીવટ સીધું સરકાર કરે છે, એના પર સરકારનો કંટ્રોલ છે। ચઢાવો હિન્દુઓનો અને વાપરે કોઈ એ બધા પ્રશ્નો, પણ આ ખામી જ્યારે દેશ આઝાદ થયો ત્યારથી રહી ગયેલી છે। એ ખામીને દૂર કરવા માટે સંતો પ્રયત્નશીલ છે અને કોઈક એવું બોર્ડ બને કે જેનાથી હિન્દુ સમાજના બધા મંદિરોની સાર સંભાળ લઈ શકાય।